વડોદરામાં રેલવે ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે DFCCIL દ્વારા વડોદરા નજીક મોટી સિદ્ધિઓ હાંસલ કરવામાં આવી છે. ન્યૂ મકરપુરા DFCC સ્ટેશન ખાતે અત્યાધુનિક ટ્રેક મશીન ડેપો અને ટાવર વેગન શેડનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. DFCCILના મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણ કુમારના હસ્તે આ સુવિધાઓનું ઉદ્ઘાટન થયું હતું. આ નવો ડેપો આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જેમાં એકસાથે 2 મશીનોનું મેન્ટેનન્સ થઈ શકશે, જેનાથી કામની ઝડપ અને કાર્યક્ષમતા બંનેમાં જબરજસ્ત વધારો થશે. આ અવસરે વરનામાં કોનકોર સાઇડિંગથી દેશની પ્રથમ ઇલેક્ટ્રિક માલગાડીનું સફળ સંચાલન શરૂ કરવામાં આવ્યું છે. વિદ્યુતીકરણનું કામ પૂર્ણ થતાં જ આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી હતી, જે ટકાઉ અને પ્રદૂષણ મુક્ત પરિવહન તરફ ભારતનું મક્કમ ડગલું છે. માત્ર ટેકનોલોજી જ નહીં, DFCCILએ કર્મચારીઓના કલ્યાણ પર પણ ભાર મૂક્યો છે. સ્ટેશન સંકુલમાં ચિલ્ડ્રન પાર્ક અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ લોકાર્પણ કરાયું છે, જે કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ઉત્તમ ભેટ છે. जो ट्रैक मशीन डिपो है, जितनी हमारी मैकेनाइज मेंटेनेंस है कि जितनी भी ट्रैक मशीन्स हैं, ये एक सेटेलाइट डिपो बनाया है. उसकी जो इंटरमीडिएट ओवरऑलिंग है, पीरियोडिक ओवरऑलिंग है और उसके छोटे मोटे जो मेंटेनेंस रिपेयर्स हैं या मेंटेनेंस करना है, वो सारी मशीनों का मेंटेनेंस रिपेयर यहीं पर ही होगा. और क्योंकि हमारा सेक्शन पूरा मैकेनाइज ट्रैक मेंटेनेंस है, मशीन के अलावा कोई मेंटेनेंस का कोई हमारे पास सुविधा नहीं है और होनी भी नहीं चाहिए आज की डेट में, बिकॉज फुल्ली मैकेनाइज्ड है. तो ये टीएमडी जो ट्रैक मशीन डिपो है, ये ट्रैक मशीन के लिए एक बहुत बड़ी जो है उपलब्धि है और बहुत बड़ा साइट है.